ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પર 18 જૂનથી 1 નંબર ટ્રેક પર એન્જિન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. બરોડા હેડક્વાર્ટરનું એન્જિન હોવાનું સંજાણના સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું. એન્જિનમાં એક્સલ હેડ તૂટી જવાથી ખામી સર્જાતા એન્જિન બંધ હાલતમાં સંજાણ રેલવે સ્ટેશનના ટ્રેક 1 ઉપર મૂકી દેવામાં આવ્યું છે. ટ્રેક 1 એ સંજાણથી વલસાડ તરફ જતી ટ્રેન માટેનો મુખ્ય ટ્રેક છે. એન્જિન ટ્રેક ઉપર પડેલું હોવાથી છેલ્લા 4 દિવસથી ટ્રેક ઉપર આવવાવાળી ટ્રેન ટ્રેક 3 ઉપર આવે છે. સ્થાનિક રોજ અપડાઉન કરવાવાળા ઉંમરલાયક વ્યક્તિ અને પગમાં કે ઢીંચણમાં તકલીફ હોય તેવા વ્યક્તિઓ પરત પાછા વળે છે અને મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કેમ કે સંજાણનો જે બ્રિજ છે એ ખૂબ ઉપર સુધી છે, લોકો ચડી શકતા નથી ઉંમરલાયક હોય તેવા, જેના કારણે તે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું હાલમાં ટાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે 4 દિવસથી ટ્રેનનું એન્જિન બંધ હાલતમાં છે, તેમ છતાં હજુ એનું સમારકામ કરવામાં આવ્યું નથી. વધુમાં સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે આ એન્જિન બરોડા લોકેશનનું હોવાથી ત્યાંના જ સ્ટાફ આવીને રિપેર કરશે, બીજું કોઈ નહીં કરે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક આ એન્જિનને રિપેર કરીને ત્યાંથી હટાવવામાં આવે, જેથી મુસાફરોને સહુલિયત મળી રહે. બીજી બાજુ એન્જિનને એક જગ્યા પર સ્થિત રાખવા માટે નીચે લાકડાના ગુટખા અને પથ્થરો વડે સપોર્ટ આપવામાં આવ્યો હતો, તે જોવા મળી રહ્યું છે. અંજારમાં હમણાં તકલીફ છે કે બધા 1 નંબર પરથી જાય છે. હવે પ્લેટફોર્મ આખું આઉટસાઇડથી ક્રોસ કરીને જવા પડે, કારણ કે 5 દિવસથી એન્જિન પડેલા છે. અહીંયા કોઈ તકજક કરતું નથી, બધાને તકલીફ છે. એટલે અમારી તો વિનંતી છે કે આ એન્જિન આગળ લઈ જવામાં આવે. પહેલાં એક ટ્રેક પર આવતી હતી, હવે લોકો ઉંમરવાળા માણસ હોય તેને તકલીફ પડે એટલે તે લોકો 3 નંબર પર જવા પડે, એ લોકોને તકલીફ પડે એટલે આ પ્રોબ્લેમ થતો છે. એટલે એન્જિનને ટાળવા વિનંતી છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.